હેલો મિત્રો, તો સ્વાગત છે તમારે બધાનું ફરીથી આજના અમારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે અમારે જવાનું છે ચોરવાડ, કારણ કે ત્યાં સ્વાધ્યાયનો કાર્યક્રમ છે। તો અમે બધા ફેમિલી સાથે ત્યાં જઈએ છીએ। અને આ જો અમારી ગાડી ભરી છે હાવ, કારણ કે છે ને અહીંયા આંબા નીચે જ પડી હોય છે અહીંયા, એટલે એના પાંદડા અને બધું ખરે ને ભરાઈ જાય ગાડી। હવે ખાલી કાચ એક ધો, બાકી આ ચોમાસામાં તો આમે ભરાઈ તો જતી હોય। અને મિત્રો ગાડીમાં છે ને એક વસ્તુ જોવાની છે, જો નીચે એક જનાવર હલવાઈ ગયું। અહીંયા મીંદડું બેઠું, બોલો। તો મિત્રો હું તૈયાર થઈ ગયો છું, અને મારી મમ્મી ને એ પણ તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે એ નીચે મારી રાહ જ જોઈ છે, કારણ કે હું પાછો નાવા ગયો હતો ને એટલે મારે મોડું થઈ ગયું હતું। તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલ તૈયાર થઈ ગયો ને દીક્ષાંત? હાલો તો હાલો। મારી મમ્મી નીચે તૈયાર થઈને બેઠા છે। હાલો તો દીક્ષાંત હાલો। ખબર નહીં, તારે પાછળ બેસવાનું છે? આગળ ન થવું? પાછળ હોય તો હુવા હોય તો હુવા થાય કા? તે પણ વાળ બાળ કપીને થઈ ગયો તૈયાર ભાઈ? એક નંબર થઈ ગયો। તું વર્તો તો નથી એકલો? મોટરસાયકલ લઈને વારે વારે વાહ। પછી સ્વિમિંગ પુલ માં નાવા ગયો તો। હે ત્યાંથી પછી સ્વિમિંગ પુલ માં નાવા। હા સારું, હાલ તો નીકળવું ને? પછી ઘેર તો નાવું પડે। તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ, અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને અમે પહોંચી ગયા સપરે, અને અહીંયાથી જો ગોર બાપાને લેવાના છે। તો મિત્રો મારી ચોરવાડમાં એન્ટ્રી થઈ ગઈ છે। અમારા દીક્ષાંત એને કાકાને દેખી ગયો। નહીં, ત્યાંથી નથી ઉતરવું તારે। જો અમારા ગામના યુવાનો અહીંયા સેવા આપી રહ્યા છે। કાકા નહીં રહેવું પડે ભાઈ। અમે કાર્યક્રમ પૂરો કરીને આવી ગયા, પણ દીક્ષાંત હજી કાકા પાસે જ જવું। તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ। મિત્રો તો અમે
અમે કાર્યક્રમ પૂરો કરીને હવે ઘરે જઈએ છીએ. પરમ પૂજનીય તાઈજીના 100મા જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરેલું હતું, પણ મિત્રોને ત્યાં વિડીયો શૂટિંગની મનાઈ હોય એટલે હું કાર્યક્રમ બતાવી ન શક્યો. અને કાર્યક્રમ બહુ સરસ હતો અને માણસો પણ એટલું હતું. તાલુકા દીઠ કાર્યક્રમ હતો, તો માળિયા તાલુકાનો કાર્યક્રમ ચોરવાડ રાખેલો હતો અને ત્યાં રામાપીરનું મંદિર છે અને કોળી સમાજ છે. ત્યાં વ્યવસ્થા બહુ સારી હતી, કારણ કે આ વરસાદ જેવું હોય એટલે અંદર ક્યાંય બેસી શકાય એવી વ્યવસ્થા હોય ને ત્યાં જ રાખવો પડે કાર્યક્રમ. એટલે એ કોળી સમાજ હતો એટલે બહુ વ્યવસ્થા સારી હતી, પણ ત્યાં કાર્યક્રમ હતો. તો જો અમે અત્યારે જઈએ છીએ ઘરે. દીક્ષાંતભાઈ છે ને, જો એ બહુ વાયડા થાય અમારે, એ ખાંચવાતા નથી, ઘડીક ખોઈ ને ઘડીક સનરૂફમાં બેસે. તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.